નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। આજે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ, જેમાં ડાંગ જિલ્લાની શાળામાં સીએમ પહોંચ્યા હતા અને સાહેબે ત્યાં કહ્યું હતું કે કોઈ શિક્ષક ધ્યાન ન આપે તો તમે મને કહેજો। આવો હોંકારો એમણે કર્યો, પણ એમણે એ નથી સમજાતું કે કોના પર એ હોંકારો કર્યો। શિક્ષકોની જે પરિસ્થિતિ આપણા રાજ્યની અંદર છે એ તો જુઓ। દરેક શાળામાં શિક્ષકોની ઘટ છે। ભણશે ગુજરાત, પણ દાદા કઈ રીતે ભણશે? શિક્ષણ જગતની દશા તો જુઓ તમે। જર્જરિત ઓરડા, શિક્ષકોની ઘટ, સ્માર્ટ રૂમોની અહીં ઘટ છે। આટલા બધા પ્રશ્નો અને પડકારો વચ્ચે કેવી રીતે ભણશે ગુજરાતનું ભાવિ? અને વધુમાં રોજ વિવાદમાં રહેતું આપણું શિક્ષણ જગત। હવે આમાં તમે પડખે આવો તો જ કંઈક થાય, બાકી નથી લાગતું કંઈ સુધારો થાય। રાજ્યમાં વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર કેવા પ્રશ્નો અને કેવા પ્રકારના પડકાર છે તે દિશા અને કઈ દિશા તરફ જઈ રહ્યું છે આપણું શિક્ષણ જગત, તેના પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે અશ્વિનભાઈ બેંકર અને કોંગ્રેસમાંથી આકાશભાઈ સરકાર આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે। તમામનું સ્વાગત છે। પ્રફુલભાઈ, આપ જણાવો કે આજે રાજ્યની અંદર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થયું। સીએમ ભૂપેન્દ્ર પટેલ ડાંગની એક શાળામાં ઉપસ્થિત રહ્યા અને ત્યાં તેમણે સારો એવો હોંકારો કર્યો, એક નિવેદન સારું એવું આપ્યું। પરંતુ અત્યારે જે આપણા શિક્ષણ જગતની દશા અને દિશા કઈ તરફ જઈ રહી છે અને કેવી છે એ જાણવું છે મારે। લખમાં શિક્ષણની દશા અને દિશા માં ચોક્કસ સુધારો થાય એ માટે સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે। સરકાર આગળ વધી રહી છે। અત્યારે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બંને પેરેલલ ચાલી રહ્યા છે અને જે પ્રાથમિકથી લઈ અને હાઈસ્કૂલ સુધી ડ્રોપ આઉટ રેશિયો ઘટે, અધવચ્ચે શિક્ષણ છોડીને વિદ્યાર્થીઓ જતા ના રહે એ માટેના પણ પ્રયાસો ચાલુ છે। જે નોબેડિક ટ્રાઇબ છે, ભટકતી જાતિઓ છે, એ મજૂરી મેળવવા માટે, કામ મેળવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા લોકો છે, એમના બાળકોને પણ શિક્ષણ મળે એ માટેની ચિંતા સરકારમાં ચોક્કસપણે શરૂ થઈ છે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડાંગ જિલ્લામાં હતા અને એમાં એમણે કહ્યું કે ભાઈ શિક્ષણ છે એ મુશ્કેલી આવે તો પણ ભણવાનું છોડશો નહીં। અને એમણે એ પણ કહ્યું કે જે વિકસિત ભારત છે એમાં વિકસિત ગુજરાત તરીકે યોગદાન આપવું હોય તો આપણે ગુજરાતનું સ્તર પણ ઊંચું લઈ જવું પડશે અને શિક્ષણનું સ્તર પણ ઊંચું લઈ જવું પડશે। એટલે સરકાર ચોક્કસપણે પ્રયત્નશીલ છે। ડ્રોપ આઉટ રેશિયો ઘટે, વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એ માટે એ કામગીરી બજાવી રહ્યા છે। હવે કુબેર ડિંડોર અને બીજા અધિકારીઓની જે મિટિંગ હતી એમાં પણ પ્રવચનો થયા। એમાં એવું હતું કે ધોરણ 9માં 10,35,000 અને ધોરણ 11માં 6,06,000 પ્રવેશ અપાઈ રહ્યા છે અને એમાં ખાસ એ લોકો એ બાબત ઉપર ધ્યાન આપ્યું છે આ વખતે કે જે 8મું ધોરણ પાસ થયા પછી વિદ્યાર્થીઓ મોટાભાગે ડ્રોપ આઉટ થઈ જતા હોય છે, એટલે 8મામાંથી 9મામાં જાય, 10મામાં જાય, 11માં જાય, 12મામાં જાય એ માટે એ લોકોની પાછળ એ છોડીને જતા ના રહે એ માટેનું પણ એ લોકોએ ધ્યાન રાખવાનું ચાલુ કર્યું છે ને એને ફરી ઉપરના વર્ગમાં પ્રવેશ મેળવી જ લે એ માટેના પ્રયાસો પણ હાથ ધરે છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે એ હાઈસ્કૂલ લેવલે અને ત્યાં બધે ધ્યાન આપે એ માટે એ પ્રયત્નશીલ છે। આ માટે એમને જે મિટિંગમાં કહેવાયું હતું એમાં સારે હતો કે 33 જિલ્લાઓ છે, 254 બ્લોક્સ છે, 3,247 ક્લસ્ટર્સ છે, 54,000 શાળાઓ છે અને 4 લાખ શિક્ષકો છે, 1.15 કરોડ વિદ્યાર્થીઓ છે। આ પ્રાથમિક શાળાની ને એ બધાની વાત થઈ છે અને જે નવી શિક્ષણ નીતિ છે એ પણ આ વખતે લાગુ પડે છે, જેમાં જે સ્કિલ આધારિત ભણાવવાની બાબત છે એ પણ અમલ થઈ રહ્યો છે। હવે ગયા વર્ષે લાગુ પાડવાની એટલે હવે ધીમે ધીમે એનો પણ ચાલુ થશે અને શાળા પ્રવેશોત્સવમાં ગ્રામજનોને, સ્થાનિક જે ત્યાંના રહીશો હોય એને પણ જોડવાનો એક સારો કન્સેપ્ટ આ વખતે આપ્યો છે એ લોકોએ। હવે તમે
ગઈ વિધાનસભાની ચૂંટણીની વાત જુઓ તો એ વખતે આમ આદમી પાર્ટીની દિલ્હીની સ્કૂલો અને ગુજરાતની સ્કૂલો બંનેનું સ્તર કેવું છે એ અંગે એક પ્રકારની હરીફાઈ થઈ હતી. અહીંના કેટલાક ભાજપના આગેવાનો દિલ્હીની સ્કૂલો જોવા ગયા હતા અને એમાં શું શું ખામીઓ છે એ શોધી લાવ્યા હતા. એ રીતે એ લોકો ગુજરાતની સ્કૂલો અને ભાવનગર જિલ્લાની સ્કૂલો અને એ બધું જોયું હતું. અને એટલે ટૂંકમાં આખા દેશની અંદર છે તમામ પક્ષો છે. હવે એક વસ્તુ તો એ લોકોને સમજાઈ ગઈ છે કે શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવું જરૂરી છે. જો તમારે દેશનો વિકાસ કરવો હોય તો હવે કોઈ પણ વ્યક્તિ અભણ રહી જાય એ પોસાય એવું નથી. શિક્ષણ સ્તર ઊંચું લઈ જવાની સાથે સાથે વિદ્યાર્થીને મનપસંદ પડે એ પ્રકારની નવી શિક્ષણ નીતિમાં વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ કે બાળક મોટા ભાગે એક મોનોટોનસ શિક્ષણથી કંટાળી જતું હોય છે અને એ ત્રાસ ના થાય એ માટે સ્કિલ આધારિત શિક્ષણની આખી એક પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. હવે આગળ શું પરિણામો આવશે જોવાના રહે છે, પરંતુ ડ્રોપ આઉટ રેશિયો નીચે જાય એ ખૂબ જ જરૂરી છે. ઘણી વખત મજૂરીના કારણે, ઘણી વખત ગ્રામ વિસ્તારમાં જે દીકરીઓ હોય છે એને 8 ધોરણ પછી ભણવામાંથી ઉપાડી લે છે, કારણ કે 9 ધોરણની સ્કૂલ બાજુના શહેરમાં હોય, બસમાં આવજા કરવી પડે, એ લોકોને નથી ગમતું હોતું. એટલે સરકારે પણ ઘર આંગણે શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. વધુમાં વધુ શાળાઓ ઊભી કરવી જોઈએ. સરકારી શાળાઓ છે એનું શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવું જોઈએ. એ જે ખાનગી શાળાઓના શિક્ષકો કરતાં પણ સરકારી શાળાના શિક્ષકોને વધુ પગાર મળે છે, તો એની પાસેથી એટલા પ્રમાણમાં કામ પણ લેવું જોઈએ, જેથી જે ગામડાના વિદ્યાર્થીઓ છે એ શહેરના વિદ્યાર્થીઓ છે, મોટી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે, પૈસાદાર સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ છે એની સાથે સ્પર્ધામાં ઊભા રહી શકે. બિલકુલ, ચોક્કસથી. અશ્વિનભાઈ, આપ એ જણાવો કે સીએમ જ્યારે હુંકારો આપે કે તમે ભાઈ તમને કોઈ મુશ્કેલી પડે, કોઈ તમારું ન સાંભળે ત્યારે તમે મને કહેજો, હું તમારી સાથે છું, ખૂબ સરસ વસ્તુ છે, આ વસ્તુ આવકારદાયક છે. પરંતુ તમે એ કેમ નથી જોઈ શકતા કે જે છેવાડાની સ્કૂલો છે, ત્યાંના જે શિક્ષકો છે, ત્યાંના વિદ્યાર્થીઓ છે, ત્યાંની શાળાના જે ઓરડા છે એની હાલત તમને નથી દેખાતી? આવી રીતે તમને નથી લાગતું કે કઈ રીતે ભણશે ગુજરાત? લખમા, છેલ્લા 21 વર્ષથી શિક્ષણ ઉપર ફોકસ કર્યું છે ગુજરાતે, અને તે વિચાર આદરણીય વડાપ્રધાન હાલના અને તે વખતના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે. શિક્ષણની ગુણવત્તા વધે એના માટે વર્ષમાં 3 દિવસ ગુણોત્સવના કાર્યક્રમના માધ્યમથી ગામડા સુધી શાળાએ જવું. અને જાય કોણ? તો કે મોટા પદાધિકારી ને અધિકારી જાય, એનું ઇવેલ્યુએશન થાય, શાળાના શિક્ષણનું ઇવેલ્યુએશન થાય, ઓરડાઓનું ઇવેલ્યુએશન થાય. આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને આ પહેલા લિટરસી રેશિયોની વાત ચાલતી હતી. શિક્ષક પહેલા ધોરણમાં બાળકને લઈ આવે એ વાત ચાલતી હતી, અને એના માટે મધ્યાહન ભોજન યોજના આપણે લાવ્યા, અને એના આધારે અત્યારે પ્રાથમિક શિક્ષણની અંદર ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો. પરંતુ 9મા ધોરણની અંદર જે રીતે હમણાં વાત થઈ એ પ્રમાણે ડ્રોપ આઉટ રેશિયો છે, અને એમાં કન્યાઓમાં છે. આપે જે મને પ્રશ્ન કર્યો એની અંદર વાત એ કરવા માંગુ છું કે ચોક્કસથી અત્યારે શિક્ષકોની ઘટ છે, પરંતુ એક સમય હતો ત્યારે માનનીય આનંદીબેન પટેલ જયારે શિક્ષણ મંત્રી હતા અને મુખ્યમંત્રી હતા તે વખતે જે પણ વિદ્યાર્થી, જે પણ પીટીસી કરતા એવા વિદ્યાર્થી હતા એને તરત એના મેરિટના આધારે નોકરી મળી ગઈ. અનેકવિધ સમસ્યાઓ, ટેટની પરીક્ષાઓમાં પ્રશ્નો, અનેકવિધ રિક્રુટમેન્ટના પ્રશ્નોના કારણે ક્યાંક ને ક્યાંક શિક્ષકોની ભરતીમાં થોડી વાર લાગી છે. પરંતુ આ 2 મહિનાની અંદર જ 4,000 થી વધારે શિક્ષકોની ભરતી સરકાર કરવા જઈ રહી છે, અને 50,000 જેવા નવા ઓરડા. એક વિષય એવો આવે છે કે સ્કૂલો બંધ થાય છે, તો બંધ નથી થતી, પરંતુ એ જર્જરી સ્કૂલો અન્ય બીજી શાળામાં મર્જ કરીને અનેક નવી શાળાઓ ગામડે ગામડે બની ગઈ છે, જેમાં સ્માર્ટ રૂમો પણ છે, જેમાં કોમ્પ્યુટરની લેબ છે. ઇવન અંતરિયાળ ગામો, શિયાળબેટ જેવું દરિયાથી દૂર એવું ગામ, એમાં પણ અદ્યતન સ્કૂલનું બિલ્ડિંગ બની ચૂક્યું છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવાની સાથે સાથે શિક્ષણનું ગુણવત્તા વધે
અને એ ગુણવત્તા વધ્યાની ચિંતા સૌને છે, કારણ કે શિક્ષણમાં ગુણવત્તા વધારવી પડે, શિક્ષકોની પણ પ્રશિક્ષિત થવું પડે, એના માટે વારંવાર એમને ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજન કરવામાં આવે છે. અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક શિક્ષકો પરનું નાનું મોટું ભારણ હોય તેને દૂર કરી શિક્ષણ ઉપર જ ધ્યાન આપે એ સરકાર ઈચ્છે છે. આજે આપણે જોયું છે કે આદિવાસી વિસ્તારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ગયા, ત્યાં આગળ તેમણે એવા પણ દાખલા જોયા કે આ 21 વર્ષમાં ત્યાંથી MBA છોકરાઓ પણ તૈયાર થયા, ડોક્ટર છોકરીઓ તૈયાર થઈ, રમતવીર તૈયાર થયા. એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની શિક્ષણની નીતિની દેન છે અને હજુ સારું કરવાની કોશિશમાં આ ગુણોત્સવ કરી રહ્યા છીએ. જી બિલકુલ અશ્વિનભાઈ, પણ એ વસ્તુ પણ સ્વીકારવી રહી કે 72,000 ની જ્યાં ઘટ છે ત્યાં તમે માત્ર 4,000 ની જાહેરાત કરી છે શિક્ષકોની ભરતી માટે. જરૂર, અત્યારે શરૂઆતના 2 જ મહિનામાં સાથે સાથે શિક્ષણમાં અનેકવિધ સ્કૂલોના શિક્ષક મળી રહે તેની પ્રવાસી શિક્ષકની યોજના હોય કે અન્ય રીતે તાત્કાલિક શિક્ષકો મળી રહે, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષણના આ વિવિધ પ્રશ્નોમાં ભરતીની પ્રક્રિયા અટવાઈ છે. ભરતી કરવી અને ભરતી કરવા માટે સરકારનું મન ખુલ્લું છે, પણ આપણે જોયું ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિષયો એવા છે કે કોઈ કોર્ટ મેટર થાય છે, કોઈ આંદોલન ફાટી નીકળે છે, અથવા ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો છે જેના કારણે શિક્ષકોની પૂરતી ભરતી થઈ છે. સરકાર પૂરેપૂરી રીતે આ શિક્ષણમાં ભરતી કરવા માંગે છે. મેં કહ્યું એમ અગાઉ, જેવા PTC થતા એમને આપણે નોકરી આપતા હતા, 1 પણ રૂપિયાની કોઈને ભ્રષ્ટાચાર નહોતો ઘણા સમયથી બંધ છે, એ વસ્તુને પણ આપણે નકારી ના શકીએ. બિલકુલ અશ્વિનભાઈ, રોકવા માંગીશ. આવી યોજનાઓ ફરી એકવાર કરવાની કોશિશ છે. બિલકુલ બિલકુલ. અને અશ્વિનભાઈ, રોકવા માંગીશ. શિક્ષકોની ભરતી તત્વરે કરવામાં આવશે. ચોક્કસ ચોક્કસ. આકાશભાઈ, તમે એ કહો કે શિક્ષણ જગતની દિશા અને દશા કઈ તરફ જઈ રહી છે અને કેવી છે એનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ, પણ CM જેવી મોટી હસ્તી જ્યારે હુંકાર કરે છે, લોકોને એવું કહે છે કે ભાઈ હું તમારી સાથે છું, ત્યારે તમને નથી લાગતું કે હવે આમાં થોડો ઘણો તો ફરક પડશે એમ? કારણ કે આ પહેલા પણ તેઓ કહી ચુક્યા છે કે ભાઈ કેટલીઓ જે ગરમ થઈ ગઈ છે એને હવે હું શાંત પાડી દઈશ, એટલે હું તમને આ પૂછી રહી છું. એટલે હું એ જ બોલવા માંગતો હતો કે આખા ગુજરાતમાં બાબુરાજ ચાલી રહ્યું છે. CM ના કે જે મિનિસ્ટરોના હાથમાં કશું છે જ નહીં, આ પહેલી આપણે વાત સમજવી પડશે. બીજી વાત કે 72,000 થી વધારે શિક્ષકોની જગ્યા ખાલી 28,000 ઓરડાની ઘટ છે. આ બધી પૂર્તિઓ કરવાની જગ્યાએ શાળા પ્રવેશોત્સવ આપણે કરીએ છીએ, પણ સૌથી પહેલા શાળા પ્રવેશોત્સવ કરવાની જગ્યાએ આપણે શિક્ષક પ્રવેશોત્સવ કરવાની જરૂર છે, એની સૌથી વધારે જરૂર છે. બેંકર સાહેબે કીધું કે ઇવેલ્યુએશન થાય છે, કોઈ ઇવેલ્યુએશન થતું જ નથી, કેમ કે છેલ્લા 15 વર્ષથી લાઇબ્રેરીની ભરતી નથી થઈ. અને તમે વાંચે ગુજરાતની વાત કરો છો, લાઇબ્રેરીની ભરતી ના થાય એ કેટલું ખરાબ કહેવાય આપણા ગુજરાત માટે. તમે વિચારો કે અત્યારે બાળકોને હવે સમજણ જ નથી પડતી કે લાઇબ્રેરી શું હોય, ગ્રંથાલય શું હોય. 77 વખત રાજ્ય ગ્રંથ બેરોજગાર મંચે રિક્વેસ્ટ કરી છે ગુજરાત રાજ્યને કે તમે આ ભરતી ચાલુ કરો, ભરતી ચાલુ થતી નથી અને કોઈ જગ્યાએ ભરતી થતી નથી. એ જ રીતે શારીરિક શિક્ષણની ભરતી 15 વર્ષથી બંધ છે અને રમશે ગુજરાતની વાત ચાલે છે. મધ્યાહન ભોજનની બેંકર સાહેબે વાત કરી ત્યારે આપણે વિચારવું જોઈએ કે મધ્યાહન ભોજન એ લોકોએ અમલીકરણ કરેલી યોજના નથી, કોંગ્રેસ સરકાર લાવેલી યોજના છે. અને મધ્યાહન ભોજન એટલે જ ચાલુ કરવામાં આવ્યું હતું કે બાળક સ્કૂલમાં આવીને ભણે અને બપોરનું જમવાનું જમીને ઘરે જાય, જેના કારણે એના મા બાપને એની વધારે પડતો બોજો ના આવે. હવે પરિસ્થિતિ તમે વિચારો કે મધ્યાહન ભોજનમાં બી કેટલા છબડા છે, ઈયળો નીકળે, વંદા નીકળે, પૌષ્ટિક આહાર ના મળે, ચણા બગડેલા નીકળે. આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે અને તમે 32 લાખ બાળકોને શાળા પ્રવેશોત્સવમાં લેવાની વાત કરો છો, એની જગ્યાએ તમે વિચારો કે ઓવરઓલ પહેલા ધોરણથી 17 થી 18 લાખ બાળકો પ્રવેશ લે છે અને એમાં 9મા સુધી પહોંચતા 10-10.5 લાખ થઈ જાય છે. એટલે તમે પરિસ્થિતિ વિચારો કેટલો મોટો ડ્રોપ આઉટ રેશિયો છે. મુખ્યમંત્રીએ આ વાત ટકોરાબંધ એટલે કરી છે કે એમને ખબર છે કે શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે ગુજરાતમાં અને તમે અમને જાણ કરજો, એમને ખબર જ છે. તેમ છતાં એ આવું બોલીને એવું કહેવા માંગે છે કે તમે જાણ કરજો પછી અમે પગલાં ભરીશું. આ બહુ ખૂબ જ નિંદનીય બાબત છે. બિલકુલ ચોક્કસથી.
અશ્વિનભાઈ, આપે જણાવો કે સીએમ શિક્ષણ જગતને પ્રોત્સાહન મળે તે માટે લોકો સમક્ષ ગયા તે આવકારદાયક વસ્તુ છે, પણ જ્યારે આપણા ભાવિ શિક્ષકોને રસ્તા ઉપર ઢસેડવામાં આવતા હતા, તેમને ટીંગાટોળી કરી અને અટકાયત થતી હતી, ત્યારે સંવેદનશીલ સરકાર બે દિવસ સુધી કેમ ન જાગી? ત્યાં સુધી તેમને કેમ આ બધી વસ્તુ ન દેખાઈ? બે દિવસ વીત્યા હતા. જો ઘણીવાર અમુક પ્રશ્નો રાજકીય પણ હોય છે અને અમુક પ્રશ્નો સરકાર માટે ચિંતાજનક પણ હોય છે. સરકારે હંમેશા શિક્ષણ માટે, શિક્ષકો માટે કામ કર્યા છે, વિદ્યાર્થીઓ માટે કામ કર્યા છે. અનેકવિધ શિક્ષકોના પ્રશ્નો, જેમ કે 5 વર્ષની નોકરી પછી વિદ્યા સહાયકોને સળંગ નોકરી નહીં ગણવી અને 5 વર્ષ પછી નોકરી ગણવી, એ પ્રશ્નને પૂરો કરી આપ્યો છે. વિદ્યા સહાયકોને સળંગ નોકરી ગણી અને એમની નોકરીના પગારના ધોરણો કરી આપ્યા છે. હમણાં વ્યવસાય લક્ષીની વાત થઈ તો વ્યવસાય લક્ષીના અનેક શિક્ષકોને લઘુ લાયકાત ને એ બધાના પ્રશ્નો હતા, તેને સોલ્વ કરી અને ઝડપથી એ લોકોને પણ ન્યાય આપ્યો છે. શિક્ષકોને અનેક વિવિધ રીતે ન્યાય આપવામાં આવે છે. સાથે સાથે ડ્રોપઆઉટ રેશિયોના અનેકવિધ કારણો છે. 8મા પછી ક્યાંક ને ક્યાંક એવી સામાજિક સમસ્યાઓ છે જેને આપણે અભ્યાસ કરીએ તો ખ્યાલ પડે કે દીકરીને મારે નથી ભણવા દેવા દેવી, કેમ કે ગામમાંથી દૂર સ્કૂલ છે. તો આ વર્ષે અને અગાઉ પણ પહેલેથી એને સાયકલ આપી દેવામાં આવી છે. સાથે સાથે પ્રોત્સાહિત કરવા માટે નમો લક્ષ્મી યોજનાના આધારે 10,000 રૂપિયા જેવું શરૂઆત થશે ત્યારે એમને 9મા ધોરણમાં એને આપી દેવામાં આવશે, જેના કારણે એ પ્રોત્સાહિત થઈને ભણશે, મૂવિંગ કરશે. આ યોજનાઓ વિવિધ બનતી જાય છે. શિક્ષણની અંદર નાના મોટા સુધારા થતા જાય છે. ચોક્કસથી બધાએ આ શિક્ષણના કામને એડ્રેસ કર્યું છે. ગુજરાત, વિકસિત ગુજરાત એ પ્રથમ નંબરે આવવાનું છે અને આવી રહ્યું છે. પણ ક્યાંક શિક્ષણની બધી ક્યાંક એવી વાત આવે કે શિક્ષણના વેપારીકરણ, આ બધા વિષયોને પણ ધ્યાનમાં રાખીને સરકાર બંને રીતે આપણે જોઈએ છે કે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર, અને બંનેનું લેવલ એક સરસ જળવાઈ રહે, ગ્રામ્યમાંથી પણ પ્રતિભા પ્રાપ્ત થાય, એના સઘન પ્રયાસ થઈ રહ્યા છે. અને ગુજરાત અત્યારે એ બાબતે ખૂબ સારી પરિસ્થિતિમાં છે. બિલકુલ, ચોક્કસથી. આકાશભાઈ, તમે શું કહેશો? અશ્વિનભાઈ એવું કહી રહ્યા છે કે શિક્ષકોને અમે ન્યાય આપ્યું છે, પણ અઠવાડિયાની અંદર જે દ્રશ્યો આપણે નજર સમક્ષ હતા તેના પરથી તમને શું લાગે છે? કેવો ન્યાય મળ્યો છે એ લોકોને? શિક્ષકો 1 વર્ષથી વધારે સમયથી પોતાની માંગણીઓ સાથે ગાંધીનગરના ધક્કા ખાઈને છેલ્લે ત્યાં ઉપવાસ ઉપર બેસે અને એમને ત્યાંથી ટીંગાટોળી કરીને લઈ જવામાં આવે, આ કેટલી નિંદનીય બાબત કહેવાય, આપણે વિચારવી જોઈએ. કેમ કે એ શિક્ષકો ગુજરાત રાજ્યના શિક્ષકો છે કે જે પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે. તેમને એટલી કરુણ પરિસ્થિતિમાં, અમુક પ્રેગ્નેન્ટ વુમનો હતી, અમુક દીકરીઓની હાલત તમે જુઓ કેટલી ખરાબ હતી, અને એ પરિસ્થિતિમાં એમને પોલીસ ખાતું ગમે તે રીતે રોડ ઉપર ઢસડતું હોય અને એનાથી ખરાબ પરિસ્થિતિ શિક્ષણની ક્યારે આવવાની છે કે જે લોકો પાસ થઈ ગયા છે, જે લોકોને નોકરી લેવાના છે અને આગળ બઢતી આપવાની છે, એ લોકોને ક્યાંય વધારવામાં નથી આવતા. અને ફક્ત ને ફક્ત મોટી વાતો કરીને, વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરીને આ ગુજરાતને બદનામ કરવાની વાત છે. ગુજરાત 1 નંબરે ક્યાંય આવવાની વાત જ નથી. તમે રોડ ઉપર જોયો કે બહેનો કેવી રીતે ઢસડાતી હતી. આપણે એક વિડીયો જોયો તો તમારા માધ્યમથી મેં તો કદાચ જોયો હતો કે એમાં પેલા પોલીસ વાળા બેન એક દીકરીના હાથમાંથી ફોન ખેંચીને બેફામ બોલી રહ્યા છે અને પ્રેગ્નેન્ટ દીકરી હતી. આપણને દુઃખ થાય કે આ પરિસ્થિતિ ક્યારે જન્મી આ ગુજરાતમાં? આ 30 વર્ષથી આ ભાજપનું શાસન ચાલે છે અને એમાં આ પરિસ્થિતિ કેટલી કરુણ છે. તમે કોન્ટ્રાક્ટ પ્રથા લાવો, સામાન્ય પ્રાથમિક સુવિધા હોય એમાં કોન્ટ્રાક્ટ પ્રથા ક્યારે હોવી ના જોઈએ. આ ભાજપે શિક્ષણમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાવીને શિક્ષણને કથળતી હાલતમાં મૂકી દીધું છે અને બહુ જ નિંદનીય બાબત છે. હું 2021-22 નો ડેટા તમને આપું તો હમણાં બેંકર સાહેબ કહેતા હતા કે શાળાઓ બંધ થઈ છે. 700 સ્કૂલમાં એક શિક્ષક 2021-22 નો ડેટા કે છે. આ વિધાનસભામાં સ્વીકારેલી વાતો. 86 શાળાઓ બંધ થઈ ગઈ છે આખા ગુજરાતમાં. 491 શાળાઓ મર્જ કરી દેવામાં આવી છે. આ પરિસ્થિતિમાં તમે વિચારો કે કેવી રીતે બાળકો ભણશે. તમે શાળા પ્રવેશોત્સવ કરીને ફક્ત ને ફક્ત બતાવી રહ્યા છો કે અમે કેટલું મોટું કામ કરી રહ્યા છે, પણ બાળકો સ્કૂલ સુધી જાય અને એને સારું ભણવાનું મળે, એ જ્ઞાનસભર બને એવું ભણવાના શિક્ષકોને પણ તમે ભણાવો એવી કોઈ સુવિધા જ નથી. એટલે આપણને ખૂબ જ દુઃખ થાય છે.
બિલકુલ આકાશભાઈ, ઠેર ઠેર અત્યારે જર્જરિત શાળાઓ, શિક્ષકોની ઘટ, આવા બધા પ્રશ્નો અને પડકારો સામે કઈ રીતે ભણશે ગુજરાતનું ભાવિ? મને તો એ સવાલ થાય છે. તમે ઓરડાઓની ઘટ હમણાં જ આપણે વાત કરી કે 28,000 શાળા ઓરડાઓની ઘટ છે. એ પરિસ્થિતિમાં શાળાઓ જેટલી જર્જરિત હાલતમાં છે એને નવી બનાવવાની કોઈ યોજનાઓ આ લોકો પાસે છે જ નહીં, અને એટલી કફોડી હાલત છે કે આપણે એક આઈએસ એવું કહેવું પડ્યું કે 6ઠ્ઠા ધોરણના બાળકને ક ખ ગ ને 1 2 3 નથી આવડતું, બાળકડી નથી આવડતી. એટલે કેટલી કરુણ પરિસ્થિતિ છે. ઓરડાઓ છે નહીં, અને એક ઓરડામાં ભણતા એવા 1400 શાળાઓ એવી છે કે એક રૂમમાં આખી શાળા ચાલે છે. શાળાની વાત જ નથી કરી શકાતી. 1400 શાળાઓ એવી છે કે માત્ર એક જ ઓરડામાં ચાલે છે. એટલે ક્યાંથી વિચાર કરીએ? અને દીકરીઓની વાત કરે છે તો આપણે દીકરીઓને શાળા સુધી પહોંચાડી શકતા જ નથી. ખાલી બેટી બચાવોની વાતો કરીએ છીએ, પણ જ્યારે એ દીકરી શાળા છોડી દે છે ત્યારે કોઈ કાઉન્સેલિંગની વાત નથી થતી, અને એ દીકરીઓ પછી વહેલી ઉંમરે એને લગ્ન કરાવી દેવામાં આવે છે, અને એ લોકો આગળ ભણી નથી શકતી. નહીં તો આપણે એમને ભણાવીએ તો અત્યારે સમાન હકની વાત જે કોંગ્રેસે કરી છે એ મુજબ તમે સમજી શકો છો કે દીકરીઓને ભણાવી જ જોઈએ, પણ આ ભણવા પણ નથી દેતા. અને એ લોકોને ભયનું વાતાવરણ જે ઉભું થયું છે શાળા સુધી પહોંચવામાં, એને પણ ડામવામાં ભાજપ સરકાર નબળી નીવડી છે. બિલકુલ, ચોક્કસથી. અશ્વિનભાઈ, આ તમામ સવાલોના તમે જવાબ આપો. લખવા જવાબ આપવા કરતા ગુજરાત એ સખાવતી સ્ટેટ છે. ગુજરાત એ સામાજિક સંસ્થાઓનું માધ્યમ છે. અનેકવિધ સામાજિક સંસ્થાઓ શિક્ષણ માટે કામ કરે છે, સરકાર કરતા પણ સારું કામ કરે છે. એટલે ગુજરાતને આ રીતે ઇવેલ્યુએટ કરવું એ થોડું અતિશયોક્તિ ભર્યું છે. કોંગ્રેસ આ બાબતે બોલવાનો એટલો બધો કઈ અધિકાર પ્રાપ્ત નથી કરી શકતી. શિક્ષણ એ બાબતે મહારાજા સયાજીરાવ ગાયકવાડ થી લઈને આજ દિન સુધી આ સરકારો, તમામ સરકારો, કદાચ કોંગ્રેસે પણ કર્યું છે, ગુજરાતને શિક્ષણ માટે સારું કાર્ય થયું છે, એમાં કોઈ ના પાડી શકે એમ નથી. સવાલ છે ગુણવત્તા વધારવાનો, સારું શિક્ષણ આપવાનો, ઉચ્ચ શિક્ષણ આપવાનો, આ પ્રશ્નો અત્યારે છે, અને ક્વોલિટી શિક્ષણ આપવાનો, આ વિષય પર બધા ચાલે છે. અને એના માટે સરકારે કહ્યું ડ્રોપ આઉટ રેશિયોમાં શું કરી શકાય, તો 10,000ની યોજના બનાવી. અનેકવિધ રીતે સામાજિક સમસ્યાઓ છે, દીકરી નથી મોકલવી, કેમ કે ભાઈ હવે લગ્ન કરવા જેવી ઉંમર થઈ, કદાચ ક્યાંક ડાઘ લાગી જાય, આવા વિષયો મેં પોતે કાઉન્સેલિંગ કર્યું છે, સમજાવ્યું છે મારા ગામની જોડે દીકરીઓને જઈને. તો આ એમની ચિંતા છે. આપણે કહીએ છીએ એવું તમે કેમ માનો છો? સાયકલ લઈને 5-5 છોકરીઓ સાથે જશે. અત્યારે કોઈ ગુજરાતમાં એવું નથી કે કોઈ છોકરો આવીને છેડતી કરી જાય, પણ એને મૂવિંગ કરાવશો તો એ દુનિયા જોશે, અને પછી ધીરે ધીરે એ લોકો. હવે આપણે આર્થિક વ્યવસ્થા આપીએ છીએ, સાયકલ આપીએ છીએ, પ્રોત્સાહિત કરીએ છીએ, એના કારણે ડ્રોપઆઉટ રેશિયો ઘટે છે. બિલકુલ, ચોક્કસથી શિક્ષણનું સ્તર વધ્યું છે જી, અને સરકાર પ્રોએક્ટિવ કરે છે, એને સહયોગ કરવાનો. બિલકુલ બિલકુલ. સમાપનમાં તમે શું કહેશો પ્રફુલભાઈ? લખમાં અશ્વિનભાઈએ એક શબ્દ વાપર્યો કે શિક્ષણનું વેપારીકરણ ના થવું જોઈએ, પરંતુ જે સેલ્ફ ફાઇનાન્સ શાળા અને કોલેજો છે એમાં ચોક્કસપણે શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું છે. લોકો એને કેળવણીના કારખાના એવો શબ્દ એના માટે વાપરતા થઈ ગયા છે. એટલે જે ખાનગી સ્કૂલો છે, જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે, એને જે મંજૂરી આપી દીધી છે, એ પછી ત્યાં સુપરવિઝન કડક ના હોવાથી એ લોકો મન ધારે એવી ફી લે છે, જુદા જુદા બહાના હેઠળ ફી લે છે. યુનિફોર્મ ત્યાંથી લેવાનો, અને બુટાઈ ત્યાંથી લેવાના, અને સ્ટેશનરી ત્યાંથી લેવાનો એવો આગ્રહ રાખે છે. આ બધી બાબતો પર સરકારે એક ચોક્કસ પ્રકારનું મોનિટરિંગ કરવાની જરૂર છે. આજે જે શાળા પ્રવેશોત્સવમાં બોલ્યા કે ભાઈ ફાઇનાન્સ આર્થિક પરિસ્થિતિ છે એ શિક્ષણ મેળવવામાં અડચણરૂપ ના બનવી જોઈએ, ને એ માટે નમો સરસ્વતીના નમો લક્ષ્મી આ જે યોજનાવાળા છે ચોક્કસ આવકાર્ય છે. પરંતુ જે ખાનગી શાળાઓ છે ત્યાં ધનિકોના બાળકો ભણે છે, એટલે કોઈ ધ્યાન નથી અપાતું. એ જેટલું જરૂરી છે એટલું જ જે સરકારી શાળાઓ છે ત્યાં શિક્ષણની ગુણવત્તા ઊંચી જાય, શિક્ષકો સારી રીતે ભણાવે, વિદ્યાર્થીઓને આજે 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને ઘણી વખત નામ લખતા નથી આવડતું હતું, એ પરિસ્થિતિમાંથી બહાર લાવે એ ખૂબ જ જરૂરી છે. અને ત્રીજો મુદ્દો જે ચર્ચામાં આવ્યો એ છે કે પ્રવાસી શિક્ષક, વિદ્યા સહાયક
અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ. આ ત્રણ પદ્ધતિઓ છે ચોક્કસપણે ઘાતક છે. પ્રવાસી શિક્ષકનું લગભગ બંધ થઈ ગયું છે. વિદ્યા સહાયકમાં 5 વર્ષ સુધી એને કામ કરે પછી એને કાયમી કરવામાં આવે છે. અને સરકારમાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલે છે એ સૌથી નિંદનીય છે, જેને કારણે જે બેરોજગાર યુવક છે એનું ચોક્કસપણે શોષણ થાય છે. અને જ્યારે બેરોજગારી વધે છે ને ત્યારે શિક્ષણ પરત્વેનું આકર્ષણ ઘટે છે. જો તમે શિક્ષણ મેળવ્યા પછી એને રોજગારી મળી શકે એવું વાતાવરણ તૈયાર કરવામાં આવે. હું નથી કહેતો કે બધાને સરકારી નોકરી મળવી જોઈએ, એ શક્ય પણ નથી, પરંતુ આખા રાજ્યનું એવું વાતાવરણ પેદા કરો કે ધંધા ઉદ્યોગો વિકસે તો ધંધા ઉદ્યોગની અંદર પણ એને નોકરી મળી શકવાની છે. મોટા મોટા જે મલ્ટીનેશનલ કંપનીઓ કરતા નાના ગૃહ ઉદ્યોગો અને મધ્યમ કદના ઉદ્યોગો છે એ જીવતા રહેવા જોઈએ, જેને નોટબંધી અને જીએસટી પછી બહુ મોટો ધક્કો પહોંચ્યો છે. હવે જ્યારે વિદ્યાર્થી કોલેજ કરીને બહાર નીકળે છે અને પછી એ બેરોજગાર રહે છે, ત્યારે એ ગામડાનો વિદ્યાર્થી હોય તો એને એના જે બાપા કહેતા હોય છે ગામડામાં, બાપા એમય નથી કહી શકાય તું મારી સાથે ખેતરમાં ચાલ, કારણ કે એને પછી ખેતરમાં જતાય શરમ આવે છે કે નથી નોકરી મેળવી. બંને તરફથી નથી ઘરનો રહેતો નથી ઘાટનો રહેતો, ધોબીના કૂતરા જેવી હાલત થઈ જાય છે. એટલે જો ભણ્યા પછી રોજગારીની તકો મળતી હોય, પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો ભણવા પ્રત્યેનું આકર્ષણ ઘટે ને વચ્ચે ડ્રોપ આઉટ થઈ ના જાય. હવે તો વચ્ચે ગામડામાં એવું હતું કે હીરા ઉદ્યોગ વિકસ્યો એ વખતની વાત છે કે 7મા કે 8મા ધોરણમાં આવે એટલે વિદ્યાર્થીને ઉઠાડી અને હીરા ઘસો મોકલી દે. નોકરી ક્યાં મળે છે એ જે પ્રશ્ન છે, એ પ્રશ્નને કારણે ડ્રોપ આઉટ રેશિયો વધી ગયો હતો. એ દિશામાં પણ સરકારે ખૂબ જ ધ્યાન આપવાની. સરકાર સારું કરે છે, વધુ સારું કરે, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે, વિદ્યાર્થીને વધુ ટ્રેન કરે, એના આંગળા અને આંખ એના મનને એવી ટ્રેનિંગ આપે કે કાલે સવારે એને નોકરી ના મળે તો એનું પોતાનું કોઈ નાનો એવો ધંધો ઉદ્યોગ કરીને પણ કમાઈ શકે. એ પ્રકારની તાલીમ છે એ શિક્ષણ સાથે જોડવામાં આવે તો ચોક્કસપણે ડ્રોપ આઉટ રેશિયો ઘટી શકે એમ છે. બિલકુલ ચોક્કસથી. તમામ મહાનુભાવો મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. રાજ્યના સીએમ જ્યારે આવો હોંકારો આપે કે તમે મને ફરિયાદ કરજો હું તમારી સાથે છું, એ વાક્ય ખરેખર લોકોમાં એક નવો શ્વાસ ભરી દે છે કે કોઈ તો છે આપણા પડખે અને આપણો ઉદ્ધાર કરવા વાળું. ત્યારે હવે શિક્ષણને લઈ અને જે ખામીઓ છે તેને દૂર કરવામાં આવે, નવા શિક્ષકો લાવવામાં આવે, જર્જરિત ઓરડા ઉતારવામાં આવે અને ગુજરાતના ભૂલકાઓને સાચી દિશા બતાવવામાં આવે. આ જ અપેક્ષા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી આવીશ. નમસ્કાર.